સો ફ્રેન્ડ્સ, તમારી પાસે આ રીતના પ્લાસ્ટિકની થેલી મોટી પડેલી છે તો આજે આપણે તેનો સરસ એવો આઈડિયા બતાવવાના છીએ। તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો સૌથી પહેલાં આપણે આ રીતે એક પ્લાસ્ટિકની થેલી જે મોટી હોય છે તે લઈ લેવાની છે અને ત્યાર પછી તેનો આગળનો ભાગ આપણે થોડો એવો આ રીતે કટિંગ કરી લેવાનો છે। ત્યાર પછી આપણે આ રીતે પ્લાસ્ટિકની થેલી જે હોય છે તેને આપણે પલટાવી દેવાની છે। તો ફ્રેન્ડ્સ, આ રીતની પ્લાસ્ટિકની થેલીઓ તો બધાના ઘરમાં હોય જ છે। તો આ રીતે તેનો સરસ એવો આપણે રીયુઝ કરી શકીએ છીએ। તમે જોઈ શકો છો આ રીતે આપણે બે ખૂણે આપણે સરસ એવી ફિનિશિંગ સાથે સિલાઈ મશીનથી આપણે સિલાઈ કરી લેવાની છે। તો મારી પાસે જો સિલાઈ મશીન ન હોય તો આ વસ્તુ સોય દોરેથી પણ બનાવી શકીએ છીએ। આ રીતે બે સાઈડના ખૂણા ઉપર આ રીતે આડી સિલાઈ આપણે કરી લેવાની છે। તો ફ્રેન્ડ્સ, આવી વસ્તુ આપણે બહાર લેવા જાય તો ખૂબ જ મોંઘી મળતી હોય, પણ આપણે આ રીતે ઘરમાં પડેલી પ્લાસ્ટિકની થેલીમાંથી જ આપણે સરસ એવી વસ્તુ ઘરે જ બનાવીને તૈયાર કરી શકીએ છીએ। તો તમે જોઈ શકો છો આ રીતે આપણે બે ખૂણે આપણે સરસ એવી સિલાઈ કરી લેવાની છે। તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે નાની નાની વસ્તુને ધ્યાનમાં રાખીને વસ્તુ આપણે જો ઘરે બનાવી લીધી ને તો આપણા ઘણા બધા પૈસા અને સમયની બચત થવાની છે। ત્યાર પછી જે આગળનો ભાગ જે ખુલ્લો હતો તેને આપણે આ રીતના ફોલ્ડ કરતા જઈને આપણે ફરતે બાજુ સરસ એવી સિલાઈ કરી લેવાની છે। તો ફ્રેન્ડ્સ, તમને આઈડિયા જરા પણ યુઝફુલ લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂર શેર કરજો, જેથી કરીને તે લોકો પણ આ રીતના સરસ એવી વસ્તુ બનાવીને તૈયાર કરી શકે। તો ફ્રેન્ડ્સ, તમારી પાસે જો આવી પ્લાસ્ટિકની થેલી પડેલી છે તો તમે આ વસ્તુ એકવાર બનાવીને જરૂર ટ્રાય કરજો। ખૂબ જ સરસ એવી વસ્તુ બનીને તૈયાર થશે અને આ વસ્તુ છે તે ખૂબ જ ઉપયોગી કામમાં આવવાની છે। તો ફ્રેન્ડ્સ, તમને આઈડિયા કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવી દેજો અને તમે આ રીતના પ્લાસ્ટિકની થેલીનો શું ઉપયોગ કરો છો તે પણ કોમેન્ટમાં જરૂર જણાવી દેજો। તો તમે જોઈ શકો છો આપણે આ રીતે ફરતી બાજુ સરસ એવી સિલાઈ છે તે કરી લીધી છે અને ત્યાર પછી જે આપણે કોથળીમાંથી આગળ જે આ પટ્ટા કટિંગ કર્યા હતા તેને આપણે આ રીતના ફોલ્ડ કરતા જઈને સરસ એવી ફિનિશિંગ સાથે સિલાઈ કરી લેવાની છે અને બે પટ્ટા આપણે તૈયાર કરી લેવાના છે। તો ફ્રેન્ડ્સ, વિડીયોને જરા પણ સ્કીપ ન કરતા અને તમે ધ્યાનથી જોશો ને તો તમને સરસ એવું સમજાઈ જશે અને આ વસ્તુ બનાવવા માટે ફક્ત 10 મિનિટનો જ સમય લાગે છે। તે માટે તમે જ્યારે પણ ઘરમાં ફ્રી હોય ત્યારે આ વસ્તુ આસાનીથી બનાવીને તૈયાર કરી શકો છો। તો તમે જોઈ શકો છો આપણે આ રીતના બે પટ્ટા છે તે તૈયાર કરી લીધા છે સિલાઈ કરીને। ત્યાર પછી આપણે તેને આ રીતે આગળના ભાગમાં આપણે સરસ એવી સિલાઈ કરીને જોઈન્ટ કરી લેવાના છે। તો ફ્રેન્ડ્સ, અહીંયા એવું નથી કે અહીંયા જે સિલાઈ કરતા હોય તેને જ આ વસ્તુ બનાવતા આવડે। જે લોકો સિલાઈ કામ નથી કરતા તે પણ આ વસ્તુ છે તે આસાનીથી બનાવીને તૈયાર કરી શકે છે। તો તમે જોઈ શકો છો આ રીતે આપણે વારાફરતી બે સાઈડ આપણે આ પટ્ટાને આમાં જોઈન્ટ કરી દેવાના છે। તો ફ્રેન્ડ્સ, તમે વિચારી રહ્યા હશો કે આપણે આ શું બનાવી રહ્યા છીએ। આપણે આ રીતે પ્લાસ્ટિકની થેલીમાંથી જ આપણે સરસ એવી થેલી બનાવીને તૈયાર કરવાના છીએ। તો ફ્રેન્ડ્સ, તમને એવું થતું હશે કે આ રીતની થેલી તો આપણને બહાર પણ મળી જાય, પણ આપણે આ રીતે ઘરમાં પડેલી થેલીમાંથી જ તે થેલી છે તે બનાવીને તૈયાર કરી શકીએ છીએ। તો આપણે બહાર લેવા જવાની જરૂર જ નહીં પડે। તો તમે જોઈ શકો છો આ રીતના આપણે બે સાઈડ પટ્ટા છે તે જોઈન્ટ કરી લેવાના છે। તો ફ્રેન્ડ્સ, આ થેલીનો ઉપયોગ આપણે કરિયાણું લેવા જાય ત્યારે પણ કરી શકીએ અથવા તો આપણે શાકભાજી લેવા જાય ત્યારે પણ આ થેલીનો ઉપયોગ કરી શકીએ છીએ। આપણે કોઈ પણ નાની મોટી વસ્તુ ખરીદવી હોય ત્યારે આ થેલીનો ઉપયોગ કરી શકીએ છીએ। તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવી આપણી થેલી બનીને તૈયાર થઈ ગઈ છે। જોતા લાગશે જ નહીં કે આપણે મોટી પ્લાસ્ટિકની થેલીમાંથી આ થેલી બનાવીને તૈયાર કરી હશે। ખૂબ જ સરસ એવી લાગી રહી છે અને આ રીતે તમે પણ તમારા ઘરમાં આ રીતના પ્લાસ્ટિકની થેલી હોય તો એકવાર આ વસ્તુ બનાવીને જરૂર ટ્રાય કરજો।